મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે હું તમારા માટે એક એવી જ રસપ્રદ અને રોમાંચક વાર્તા લઈને આવ્યો છું, જે સાંભળીને તમારા દિલની ધડકન તેજ થઈ જશે। એક દિવસ હું વરસાદમાં પલળતો એક બંગલામાં ડિલિવરી આપવા ગયો, અને ત્યાં જે બન્યું તે ખરેખર અકલ્પનીય હતું। નમસ્કાર મિત્રો, મારું નામ રાહુલ છે અને મારી ઉંમર 26 વર્ષ છે। હું એક મોટા ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં કામ કરું છું અને લોકોના ઘરે હોમ થિયેટર તથા ટીવી ઇન્સ્ટોલ કરવાનું કામ કરું છું। વાત ગયા ચોમાસાની છે। એક દિવસ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। સાંજનો સમય હતો અને મારે શહેરના એક પોશ વિસ્તારમાં આવેલા મોટા બંગલામાં હોમ થિયેટર સેટ કરવા જવાનું હતું। જ્યારે હું ત્યાં પહોંચ્યો અને ડોરબેલ વગાડી, ત્યારે એક ખૂબ જ સુંદર અને આકર્ષક મહિલાએ દરવાજો ખોલ્યો। તેમની ઉંમર લગભગ 29થી 30 વર્ષ હશે। તેમણે સુંદર મજાનો નાઇટ ડ્રેસ પહેર્યો હતો। મેં અંદર જઈને મારું કામ શરૂ કર્યું। હું વરસાદમાં થોડો પલળી ગયો હતો। તેમણે મને ધ્રુજતો જોયો એટલે અંદરથી એક ટુવાલ લાવીને આપ્યો। તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું કે તેમનું નામ અંજલિ છે। થોડીવાર પછી તેઓ મારા માટે ગરમાગરમ કોફી બનાવીને લાવ્યા। કોફી પીતા પીતા અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ। તેમણે નિસાસો નાખતા જણાવ્યું કે તેમના પતિ એક મોટા બિઝનેસમેન છે અને કામના સિલસિલામાં મહિનામાં 20 દિવસ શહેરની બહાર જ રહે છે। આટલા મોટા બંગલામાં તે એકદમ એકલા પડી જાય છે અને તેમને ખૂબ જ કંટાળો આવે છે। અમે વાતો કરતા હતા, ત્યાં જ અચાનક વીજળી ડૂલ થઈ ગઈ અને આખા ઘરમાં ઘોર અંધારું છવાઈ ગયું। અંજલિ ભાભી થોડા ગભરાઈ ગયા અને ડરના માર્યા અંધારામાં મારો હાથ પકડી લીધો। તેમનો નરમ સ્પર્શ થતાં જ મારા શરીરમાં એક અલગ જ કરંટ દોડી ગયો। મેં મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી, ત્યારે મેં જોયું કે તેઓ મારી એકદમ નજીક ઊભા હતા। તેમની આંખોમાં એક અલગ જ એકલતા અને કોઈના સાથની તરસ દેખાતી હતી। તેમણે ધીમે રહીને મારો હાથ દબાવ્યો અને કહ્યું, રાહુલ, આજે બહાર વરસાદ બહુ છે, તું રોકાઈ જાને। મને એકલા બહુ ડર લાગે છે। હું પણ તેમની સુંદરતા અને તેમની આ અદાથી આકર્ષાઈ ગયો હતો। મને સમજવામાં વાર ન લાગી કે તેમને ખરેખર એક સાથની જરૂર છે। મેં ધીમેથી હા પાડી દીધી। તે રાત્રે વરસાદના અવાજ વચ્ચે અમે એકબીજા સાથે ખૂબ જ સુંદર સમય પસાર કર્યો। તેમની બધી જ એકલતા દૂર થઈ ગઈ અને તેમના ચહેરા પર એક અદ્ભુત ખુશી જોવા મળી। હવે તો એવો સિલસિલો બની ગયો છે કે જ્યારે પણ તેમના પતિ ટૂર પર જાય છે, ત્યારે તે મને ટીવીમાં પ્રોબ્લેમ છે તેવા બહાને બોલાવી લે છે, અને હું મારું કામ પડતું મૂકીને તેમની એકલતા દૂર કરવા પહોંચી જાઉં છું। મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને તમારી લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। તમારી કોમેન્ટ અમારા માટે બહુ મૂલ્યવાન છે। અને હા, જો આ રોમાંચક સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો।